આજે સામે 4 રસ્તા દેખાય છે કે જ્યાં આપણે અગાઉ ખાટુ શ્યામ મહારાજના દર્શન કર્યા હતા. ત્યાંથી આ રસ્તેથી આ અકોટા બ્રિજ તરફ રોડ પર જતા અકોટા તરફ જતા અહીંયા રસ્તામાં એક ગુપ્ત મહાદેવજીનું મંદિર આવેલું છે, શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર. આજના વિડીયોમાં આપણે આ ગુપ્ત મહાદેવજી મંદિરે જઈ દર્શન કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા બેસવાની કેટલી સરસ મજાની જગ્યા છે. એકદમ લીલોતરીવાળું હરિયાળું આ વડોદરા સિટીની અંદર આવું વાતાવરણ છે. યજ્ઞ હવન કુંડ છે જે હજી પણ યથાવત છે. મંદિરમાં એન્ટર થતાં તમને જય શ્રી રામ બાળ હનુમાનજીના પહેલાં દર્શન થશે. જય શ્રી ગણેશ, જય ગણપતિ દાદા, જય હનુમાનજી દાદા. આ પ્રમાણે કંઈક નીચે ઉતરવાનો રસ્તો છે. નાનું એવું સરસ મજાનું ગાર્ડન બનાવવામાં આવેલું છે. પાછળ આવી હરિયાળી છે. શ્રી બિલેશ્વર મહાદેવ પૂર્ણાવોક્ત રુદ્રાભિષેક. જય મહાદેવ, હર હર મહાદેવ. નંદી મહારાજના દર્શન કર્યા અને આ છે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર. જય મહાદેવ. પૌરાણિક ગુપ્ત મહાદેવજીનું મંદિર વડોદરામાં. જય મહાદેવ, હર હર મહાદેવ. જય પાર્વતી માતા, જય શંકર ભગવાન. મહાદેવજીના દર્શન કરી અહીંયા બાજુમાં લીમડાનું વૃક્ષ છે કે જ્યાં દુર્ગા માતાજીની પ્રતિમા છે, કૃષ્ણ ભગવાન, મહાકાળી માતાજી છે, ગણપતિજી છે. થોડું ઉપર 1-2 દાદર ચડતા અહીંયા બિલ્લીપત્રનું વૃક્ષ છે કે જ્યાં મહાદેવજીની એવી પ્રતિમાના દર્શન થાય છે. ગણપતિ દાદા છે, ગૌ માતા છે, અનેકો શિવલિંગ છે, નાની મોટી ભગવાનની પ્રતિમાઓ છે. અને મંદિરની આસપાસનો વિસ્તાર તમને બતાવું તો આ પ્રમાણે છે. જુઓ કેટલો સરસ મજાનો નજારો છે. શાંત વાતાવરણ છે, ઠંડો પવન વાઈ રહ્યો છે. આ અકોટા બ્રિજ તરફ જતા જે રોડ છે ત્યાં જ આ બિલ્લેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. જય મહાદેવ.